ચુડા ખાતે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ જિલ્લા મહામંત્રી ધીરુભા સિંધવના અધ્યક્ષસ્થાને યોજાયો। લીંબડી ચુડા સાયલા તાલુકાના ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનો સન્માન સમારોહનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રી ધીરુભા સિંધવના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। આ પ્રસંગે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના વીર શહીદો મહિપાલસિંહ વાળા તેમજ ધર્મેન્દ્રસિંહ પરમારની યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ તકે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકીને સન્માનિત કરાયા હતા। ત્યારે જશુભા સોલંકીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આજે કારડિયા રાજપૂત સમાજને જિલ્લા પંચાયતના પ્રથમ વખત મોટું પદ આપીને કારડિયા રાજપૂત સમાજની એકતાની નોંધ લીધી છે અને આ મને પદ નથી આપ્યું પણ કારડિયા રાજપૂત સમાજને સ્થાન આપ્યું છે। સમાજમાં વરિષ્ઠ લોકો અને નેતાઓની મદદથી સમાજમાંથી વ્યસન મુક્તિ કરવા માટે સૂચન કર્યું છે। ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ ધીરુભા સિંધવે જણાવ્યું હતું કે કારડિયા રાજપૂત સમાજ આજે રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી વિશ્વની સૌથી મોટી પાર્ટી સાથે ખંભે ખંભો મિલાવીને ચાલે છે। તેના ફળ સ્વરૂપે જિલ્લામાં અને તાલુકામાં કારડિયા રાજપૂત સમાજને મહત્વના સ્થાન પ્રાપ્ત થાય અને આવી જ એકતા રાખી ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સાથે ચાલવાના આહવાન કર્યું હતું। રિપોર્ટિંગ બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। લીંબડી ચુડા સાયલા કારડિયા રાજપૂત સમાજ દ્વારા મારા વિસ્તારના ચુડા તાલુકાના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી જશુભાભાઈ સોલંકીને જિલ્લામાં જ્યારે એમને એક પદ મળ્યું, જ્યારે કારોબારી ચેરમેન, એમનું સમાજ થકી ખૂબ ભવ્ય એમનું સન્માન થયું છે। સમાજના બધા જ અગ્રગણ્યો રાણપુર, બોટાદ, ધંધુકા, સુરેન્દ્રનગર, લીંબડી વિધાનસભા તો ખરી જ, પણ આજુબાજુ વિસ્તારના પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનોએ ખૂબ ભાવભીનું એમનું સ્વાગત કર્યું અને એમાં ઉપસ્થિત રહેવાનો મને પણ એક વિસ્તારના ધારાસભ્ય તરીકે, પાર્ટીના એક ધારાસભ્ય તરીકે મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો, અવસર મળ્યો, નિમંત્રણ મળ્યું। મારી સાથે અમારા સમારંભના અધ્યક્ષ ભાઈ શ્રી ધીરુભાઈ સિંધવ એ સમાજના અધ્યક્ષ અને મારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી ધીરુભાઈ સિંધવ પણ છે, જસુભાભાઈ છે, અમારા જીતુભાઈ કારોબારી ચેરમેન, સમાજના કારડિયા રાજપૂત સમાજના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિનું પણ આજે એમનું સન્માન કર્યું અને સ્નેહ મિલન આ બંને કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અમને બધાને અમારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું। શિક્ષણની વાત, એમને દીકરા અને દીકરીઓ ભણે એના માટે વધારે ભાર મૂકવામાં આવ્યો છે અને સમાજ એકત્રિત થાય અને સમાજ બધાને પ્રેરણા મળે એવું સરસ મજાના વક્તાઓનું ઉદ્બોધન હતું અને એમાં પણ ચિંતા લીધી શિક્ષણની, દીકરાઓ દીકરીઓ ભણે અને વધારે સમાજ પ્રગતિ કરે એવું આજના પ્રસંગે આ જશુભાના સન્માનમાં ખૂબ ભવ્ય એમનું સન્માન થયું। એમાં સૌ વક્તાઓએ વાત મૂકી, મેં પણ મારા વિચારો મૂક્યા છે। મને પોતાને પણ સમાજ પ્રત્યે અને અન્ય સમાજ માટે આપણને ગૌરવ હોય એમ સંકલિત અને સંપ અને ખૂબ એકઠા થઈને એક તાકાતથી આ સન્માન, હું તો ઘણા સન્માનમાં ગયો છું, પણ લીંબડી ચુડા સાયલાના કારડિયા રાજપૂત સમાજના ભાઈઓએ જે ગોઠવું છે એ કાર્યક્રમ ખરેખર ખૂબ બિરદાવવા લાયક છે અને ખૂબ સારું કાર્યક્રમ, એમનું સન્માન પણ એવું કર્યું અને એમનું કામ પણ એવું છે અને વિસ્તારના તમામ જોડે એક વ્યક્તિગત પણ મને સંબંધના કારણે મારે પણ બધાને મળવાનું થયું છે। સૌનો આભાર, જય ભારત।